દેવલ સર, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ મને કહું. હું તમને મળી પહેલી વખત એવી છું. Overwhelmed. Action speaks louder than words. So actually I don't have any words for this entire organization and like event. So I'm actually speechless. I'm just enjoying moments inside my, like every feeling I have, which I have like inside. So I don't have much words, but thank you for this beautiful arrangement. Thank you. ગુડ ઇવનિંગ એવરીવન, સ્નેહીજનો અને મહેમાનો. આજે આરનાના આરંગેત્રમ જોઈને જે પ્રાઇડ ફીલ થાય છે શબ્દોમાં તો કહી શકાય એવું છે નહીં. આ માત્ર પરફોર્મન્સ નહોતું, સ્ટેજ પરફોર્મન્સ નહોતું, પણ એની આખા વર્ષની હાર્ડ મહેનત, તમારી મહેનત એ આજે આરંગેત્રમને સ્ટેજ સુધી એને લઈ આવી છે. આજે અહીં આરનાના મમ્મી તરીકે મને બોલવાનો મોકો આપ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર. તમારી તો શું વાત કરું મેમ, તમને જોઈને ક્યારેક અમને બી બીક લાગી જતી હતી કે ઓ બાપરે, તમારી એક 83ના જે છોકરાઓ એમ કહે કે આજે મેં કંઈક તો ગડબડ કરી છે, મેમ માં જોતા હું આવી રીતે જોયું. તમારા વિશે તો કંઈ કહેવાયું છે નહીં, પણ સખત મહેનત તમારી. અમારી છોકરીઓ માટે તમે રાત દિવસ એક કર્યો છે, લોહીનું પાણી કર્યું છે. મેં તમને કલાકો સુધી એમને ઉભારીને બધા સ્ટેપ શીખવતા જોયા છે. અને તમારી જે નિયમિતતા, તમે મને પહેલા દિવસે કીધું હતું કે નો ફંક્શન, નો ફેસ્ટિવલ, નો વેકેશન, નો હોલિડેઝ, અને આખું વર્ષ એક પણ ફેસ્ટિવલ એને એન્જોય નથી કર્યો, માત્ર ને માત્ર ડાન્સ. આજે તમારી જે નિયમિતતા છે, તમારું જે ટાઈમનું મેનેજમેન્ટ છે, એ આજે આરનાળામાં દેખાઈ રહ્યું છે. 5 વાગ્યાનો ટાઈમ એટલે 5 વાગ્યાનો, 5 થાય તો મેસેજ આવી જાય કે આજે ક્લાસમાં નહીં આવવાનું, હવે નેક્સ્ટ ટાઈમ તો તારું બંધ. એટલે એક ગભરામણ થઈ જતી હતી કે બાપરે મોડું થશે ટીચર બોલશે. છોકરાઓ તો ગભરાતા હતા, જોડે જોડે અમે પણ ગભરાતા હતા. આજે એક શાંતિ હશે અમને કે હવે રવિવાર આવશે એટલે ચિંતા નહીં, કે ચલો શાંતિ છે. આજે નેક્સ્ટ કરવાનું 100%, મહિનાનો રેસ્ટ લઈને. તમારા આરના કરતાં વાત તમારી વધારે નથી. તમારો ખોફ હતો કે બાપરે સંગીતા દીદી એટલે સખત. તમારી કડકાઈ જે હતી, જે માર હતો, એ જ આજે આરંગેત્રમ સુધી આરનાને લાવી શક્યા છે, અને અમે આજે આ સ્ટેજ પર ઉભા છે. હું આરનાની નાની છું. આરના એક દિવસ મને ફોન કર્યો, કીધું આરના રવિવાર થયો કેમ આવી નહીં સોલા. તો આરના એવું કહેતી હતી મને કે દાદી નાની હું તો કે આરમ્ય કેન્દ્રમાં જાઉં છું કે. તો પછી મેં કીધું કેમ, એવું શું હોય? તે કે એવું હોય કે બાપા અમારો ડાન્સ કરવાનું. તો પછી એક દિવસ 6-7 મહિના પહેલાં જલેબી મૂવી આવી હતી, એમાં સુપ્રિયા પાઠક હતા ને, એમને ભરતનાટ્યમ કરેલું હતું. એટલે પછી ઘરે જઈને પછી મેં ફોન કર્યો, કીધું કિંજલ આ રવિએ કીધું ભરતનાટ્યમ આપણે આરના જાય છે કે હા મમ્મી આ. એટલે મેં કહ્યું મને ખબર પડી હવે આરંગેત્રમ. થેન્ક યુ વેરી મચ. એકચ્યુઅલી હા, આરનાની જે આખી જર્ની વિશેની એની શું ફિલિંગ્સ છે એ જાણવી બહુ મહત્વની છે. તો મારી જર્ની તો મને ટાઈમ જ્યારે ક્લાસ ટાઈમે સ્લો લાગ્યો, બટ યર બહુ જ ફાસ્ટ ગયો. મારે બોલવા માટે શબ્દો નથી મળતા. મારે થોડાક જણને થેન્ક યુ કહેવું છે, મારા સિનિયર્સને, તમને, મારા પેરેન્ટ્સને, મારા દાદાને, મારી બંને મામીઓ, ગોપી મામી અને જલ્પા મામી. થેન્ક યુ. તમારા વગર હું 20% ક્લાસીસ ના જઈ શકી હોત. પછી બસ થેન્ક યુ. હા, થેન્ક્સ ટુ મી. પેરેન્ટ્સ મીટિંગ પણ અમે નથી કરી, અને એના માટે તમે લોકોએ બિલકુલ ઓબ્જેક્શન નથી લીધું અને તમે સમજ્યા, એના માટે ખૂબ 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 આભાર. પ્રીતિ મેમ, આપ સ્ટેજ પર પધારશો. આદ્યા, પૂરા ફેમિલી